તરસાલી વિસ્તારમાં આવેલ રત્નમ ગ્રીનફિલ્ડના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે અસુવિધાને લઈને. જે બ્રોશરમાં બતાવવામાં આવી હતી તે સુવિધા લોકોને મળી જ નથી રહી. સાથે જ આ આખું જ બિલ્ડિંગ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને બનાવવામાં આવ્યું હોય તે રીતે 1 વર્ષમાં જ બિલ્ડિંગની હાલત બિસ્માર થઈ ગઈ છે. રત્નમ ગ્રીનફિલ્ડમાં રહેતા રહીશો રોષે ભરાયા અને બિલ્ડર સામે રોષ ઠાલવ્યો છે. આ વિશે વાત કરીએ તો અહીં લોકો રહેવા આવ્યા અને 1 વર્ષ થયું છે, મકાન લીધાને 1 વર્ષ થયું છે અને તેમાં તો મકાનની છત પરથી પાણી પડવા માંડ્યું છે, દિવાલના પોપડા ખરવા માંડ્યા છે, કેટલાક મકાનમાં સળિયા દેખાઈ રહ્યા છે. આવી અઢળક અસુવિધાનો સામનો લોકો કરી રહ્યા છે. સાથે જ પાણીની સુવિધા જે કહેવામાં આવ્યું હતું કે આપવામાં આવશે તે નથી મળી રહી. ગેસ લાઇનની સુવિધા જે કહેવામાં આવ્યું હતું કે આપવામાં આવશે તે નથી મળી રહી. અહીં ફાયર સેફટીનો પણ અભાવ છે. અહીં રહેતા રહીશોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા ફક્ત ને ફક્ત મકાનનું દસ્તાવેજ તેમને આપવામાં આવ્યો છે, બાકીના કોઈ પણ ડોક્યુમેન્ટ આપવામાં નથી આવ્યા. જેમાં ફાયર સેફટીની વાત હોય, એનઓસીની વાત હોય કે અન્ય ડોક્યુમેન્ટ માસ્ટર કોપી બિલ્ડર દ્વારા આપવામાં નથી આવી. સાથે જ બિલ્ડર દ્વારા જ્યારે તેઓ મકાન ખરીદવા માટે સાઇટ પર ગયા હોય અને ત્યારે જે બ્રોશરમાં સુવિધાની વાત કરવામાં આવી હતી, જે પ્રમાણે બિલ્ડિંગ બનાવવામાં આવશે, જે પ્રમાણે તેમને સુવિધા આપવામાં આવશે, તેવી કોઈ પણ સુવિધા અહીં રહેતા લોકોને નથી મળી રહી અને ઉપરથી તેમનું જે મકાન ખરીદ્યું છે તેની પણ હાલત બિસ્માર થતી જઈ રહી છે. દિવાલ પરથી પોપડા કરી રહ્યા છે, મકાનના સળિયા દેખાઈ રહ્યા છે અને આ પ્રકારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને માટે રત્નમ ગ્રીનફિલ્ડના રહીશો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો અને બિલ્ડરનો વિરોધ કરવામાં આવ્યો. આ પોપડા બધા નીકળી જાય છે. આ 2-3 વખત એમને કેમિકલ લગાવીને બધું જ કર્યું છે તો પણ આ જ પરિસ્થિતિ થઈ જાય છે વારંવારી. આ જો એ છે બેઝમેન્ટ. આ બે આ ખૂબ જ સમસ્યાનો વિષય છે અને આમાં સેફટી બિલકુલ ઝીરો છે. જો આ ભવિષ્યમાં કંઈ પણ થશે, આ અહીંયાથી તૂટશે તો અહીંયા આગળ બેઝમેન્ટ છે જ્યાં આગળ અમે ગાડી પાર્ક કરીએ છીએ. તમે જોઈ શકો છો કે અત્યારે આ લિફ્ટ બંધ છે અને આ ઉંમરલાયક બાબી છે જે અત્યારે બહારગામથી આવે છે, પણ હવે અત્યારે એનું ઉપર ચડવું 6થા માળ સુધી. અમને બધાને જ્યારે મકાન લેવા માટે આવ્યા હતા, બિલ્ડર રત્નમ ગ્રીનફિલ્ડના તરસાલી એમને લોકોને એવું કહ્યું હતું કે તમે ફ્લેટમાં મકાન લેશો તો તમને પૂરી એકદમ સુવિધા મળશે બધી રીતના. અને એક ખાસ કરીને તો પોઈન્ટ એ જ છે કે અમને લોકોને ગાર્ડનનું એ કહ્યું તો એક તરફ તમને ડુપ્લેક્સવાળા મળશે અને ફ્લેટવાળાનો એક સાઈડ મળશે. અત્યારે હાલમાં 2 ગાર્ડન ડુપ્લેક્સવાળાને આપે છે, ત્રીજો હિસ્સો એકદમ નાનું આમથું લાડવો જેટલું અમને લોકોને આ ગાર્ડન આપ્યું છે. 15 આ આખી લાઈન જોઈ શકો છો તમે. બિલ્ડરનું આ કામ કાઢજો હાલ અત્યારે પણ ટાંકીમાંથી લીકેજ આવે છે. मेरा नाम अंजलि सिंह है. मैं टावर ए 403 रत्नम ग्रीनफील्ड अपोजिट डीएनजी औरा हाई टेंशन रोड तरसाली में रहती हूँ. हम लोग पिछले 1 साल से यहाँ रह रहे हैं. पिछले 1 साल से जब से हम यहाँ आए हैं तब से काफी सारी दिक्कतें हमें फेस करनी पड़ रही हैं. जैसे कि मेन बेसिक फैसिलिटीज जो कि एक बिल्डर प्रोवाइड करता है वो हमें नहीं मिल रही है. जैसे कि पानी की फैसिलिटी, हम 10 दिन से पानी की प्रॉब्लम फेस कर रहे हैं और पिछले कई टाइम से हमें हमारे यहाँ पे गंदा पानी आता है और कुछ दिन से तो हमारे यहाँ पानी आ भी नहीं रहा है. दूसरा, गैस लाइन भी हमें कहा गया था बुकिंग के टाइम पे कि हमें मिलेगा, जो कि हमें नहीं मिला है. और तीसरा, लिफ्ट बहुत ही बेकार क्वालिटी की हमें दी गई है और उसमें जो सलिए हैं वो दिख रहे हैं हमको, तो वो हमारे लिए कितना रिस्की है ना कि वो बिल्कुल स्लो है, चलता ही नहीं है, बहुत ही धीमे चलता है. कौन बिल्डर है और आपको कराना है किस तरह से आपको? बिल्डर के नाम जो मुझे पता है, जो हमसे डील करते हैं, उनमें से पहला नाम जो है वो है प्रतीक्षा, दूसरा नाम है निसर्ग सेठ और तीसरा नाम है संदीप चपला. मांग क्या है? हमारी मांग है कि जो भी हमारी बेसिक फैसिलिटी है, जैसे कि मैंने आपको अभी बताया कि पानी की फैसिलिटी, गैस लाइन फैसिलिटी और लिफ्ट, ये हमारी प्रॉपर जो है वो होनी चाहिए, जो कि बेसिक फैसिलिटी है जो सब बिल्डर्स देते हैं. તો ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ આકાશ ઠાકોર છે. હું તરસાલી વિસ્તારમાં આવેલા રત્નમ ગ્રીનફિલ્ડ સોસાયટીમાં 8 ટાવર 703માં રહું છું. બરાબર છે. અત્યારે અમે અહીંયા ઘણી સમસ્યાઓને લઈને હાજર થયા છે બધા, જેના અંદર અમારો સૌથી બેઝિક પ્રશ્ન જો અમે વાત કરીએ તો એના અંદર અમને દસ્તાવેજના ઉપરાંત કોઈ પણ લીગલ એનઓસી
ફાયર સેફટી કે એના કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટ અત્યાર સુધી પ્રોવાઈડ કરવામાં નથી આવ્યા. ફર્ધર જો આગળ આપણે વાત કરીએ તો એની માસ્ટર કોપી કે એ પણ હજુ આપવામાં નથી આવી. જ્યારે પણ અમે અમારા બુકિંગ માટે અહીં આગળ આવ્યા હતા ત્યારે એક વસ્તુ કહેવામાં આવી હતી કે જ્યારે બેઝિક વસ્તુ કે જે ગાર્ડન છે, જે છોકરાઓના રમવા માટે અને એના માટે અહીં આગળ હોય છે, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જમણી તરફ જે પણ ગાર્ડન આવેલું છે એ તમામ ગાર્ડન અને જેટલી બી જગ્યા છે એ ફ્લેટવાળાને આપવામાં આવશે અને બીજી બાજુની જગ્યા એ ડુપ્લેક્સવાળાને આપવામાં આવશે. હાલ અત્યારના સમયના અંદર એ વસ્તુ તુરંત અમારી સાથે છેતરપિંડી કહી શકાય કે છેતરપિંડી કરી છે. અત્યારે એ લોકો એમ કહે છે કે આ ગાર્ડન તમને ખાલી 15% જ ગાર્ડન ફ્લેટવાળાનું છે, બાકીની બધી પ્રોપર્ટી અને બધી જગ્યા એ ડુપ્લેક્સવાળાની છે. એવી રીતના અમારી સાથે છેતરપિંડી કરી શકે છે આ લોકોએ. આગળ જો જોવામાં જઈએ તો અહીંયાનું બાંધકામ ઝીરોના બરાબર છે. તમે કોઈ પણ જગ્યા પર નીચેની તમે જો વિઝિટ કરશો ત્યાં આગળ જોશો પાણીની ટાંકી તો આખી ફૂલી ગઈ છે. તે એકદમ સમસ્યાનો વિષય છે. જો આગળ જતા એ પાણીની ટાંકીમાં કંઈ પણ લીકેજ થયું કે એ પાણીની ટાંકી ત્યાંથી તૂટી તો અહીંયાના વ્યક્તિઓને તમામ નાના છોકરાઓથી લઈને મોટા લોકોને જાનહાનિનો વિષય બની શકે છે, જે અમારા માટે ખૂબ જ મુશ્કેલીવાળી વસ્તુ છે. આગળ જો તમે જોશો દરેકના ઘરના અંદર સીલન આવે છે, દરેકના ઘરના અંદર ભેજ આવે છે. કોઈના પણ ઘર અત્યારે તમે જોવા જશો એક સિંગલ પર્સન તમને એવો નહીં મળે કે જ્યાં આગળ એમના ઘરના અંદર ભેજ ના આવતો હોય. આગળ જો જોવામાં જઈએ તો દરેક પાર્કિંગના દરેક પિલરના ઉપર ભેજ આવે છે. ઉપરથી જે પણ પાણી છે દરેક પિલર એકદમ ખોખલા થઈ ગયા છે. એનું પ્લાસ્ટર એક પણ બરાબર નથી. જ્યારે અમે બુકિંગ કર્યું હતું ત્યારે ઉપરની સાઈડ જેટલી બી મેઇન બધાના બેડરૂમની બહારની જે બાલ્કની છે ત્યાં આગળ ગ્રીલ આપવાની વાત કરવામાં આવી હતી. અત્યારે સેફટી પર્પઝ આજે જો આપણે જોવા જઈએ તો ત્યાં આગળ ગ્રીલ નથી. આજે જો કોઈ પણ ઘરના અંદરનો નાનો બાળક ત્યાં આગળ રમવા માટે જાય અને જો તેને કંઈ પણ થાય તો એની જવાબદારી કોની? જો સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ અને બીજા પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ સાઇટની વાત કરીએ તો તદ્દન ઝીરો છે. અહીં આગળ સેફટી બિલકુલ નથી. સીસીટીવી અત્યાર સુધી અહીં આગળ લાગ્યા નથી. રાતે ખાલી સિક્યોરિટી અંકલ બેસે છે. દિવસના અંદર અહીં આગળ કોણ આવે છે, કોણ જાય છે તેની કોઈ જાતની નોંધ નથી. ગમે તે વ્યક્તિ આવે છે, ગમે તે વ્યક્તિ જતા રહે છે. ઘણા લોકોના આગળ પાર્કિંગમાં વ્હીકલ હોય છે જેની સેફટીની કોઈ જે ત્યાંથી છોકરાઓ નીચે રમતા હોય છે એની સેફટીની કોઈ જ અહીંયા તાકેદારી લીધી નથી. અમે ઓલરેડી કેટલી વાર અહીંયા આગળ વીક બાય વીક અમે લોકોએ મીટિંગ કરીને એ લોકોને રજૂઆત કરી છે. તો એ લોકો અમને બસ એક જ સાંત્વના આપે છે, નેક્સ્ટ વીકમાં થઈ જશે, 10 દિવસમાં થઈ જશે, 15 દિવસમાં થઈ જશે, એમ કરીને કંઈક ને કંઈક બહાનું બનાવીને અમને મોકલી દે છે. જો ઘરના પર્સનલ વસ્તુ જો અમે કહેવા આવીએ તો એવું કહી દે છે કે તમારા પૈસા બાકી હશે કે વોટેવર કંઈ પણ રીતે ખોટા આક્ષેપો લગાવીને અહીંયાથી જાય. અહીંયા દરેક વ્યક્તિના દસ્તાવેજ થઈ ગયા છે પણ એના ઉપરાંત એના જેટલા બી લીગલ ડોક્યુમેન્ટ થવા જોઈએ એ નથી થયા. જેટલા લોકોના મીટર અહીંયા આગળ લીધા છે એ લોકોએ 25,000 રૂપિયા મીટરના અહીંયા આગળ બધા પાસેથી લીધા છે. જે વસ્તુ બહાર જો આપણે કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ કરાવવા જાય એ 12,000 રૂપિયાના થઈ જાય છે. તો એના ઉપર 15,000 થી 20,000 રૂપિયા 17,000 રૂપિયા એ લોકોએ એક્સ્ટ્રા લીધા છે અમારી પાસેથી. એવી રીતના અમારી સાથે અહીંયા આગળ છેતરપિંડી કરી છે. હવે અત્યાર સુધી અમે લોકોએ જેટલી બી રજૂઆત કરી છે આગામી 15 દિવસના અંદર જો અમને એનું રિઝલ્ટ નહીં મળે તો એના ઉપર અમે લોકો જે પણ કોર્ટ છે, જે પણ કોર્ટના અંદર અમે લોકો રજૂઆત બાય દાહેદારીથી અમે લોકો એના ઉપર કાર્યવાહી કરીશું.